કેટલા વાળી અને તારા ભાઈ શું લે છે તારે શું કહેવાય ને હા તારું બોલું છે યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું આજના અમારા નવા બ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું. તો તારીખ થઈ છે 22 મે 2026 અને સમય થઈ રહ્યો છે રાત્રિના 10:30. તો મારે જે 21 તારીખનો વ્લોગ મારે રેકોર્ડ કરવાનો હતો તો તેના માટે બેઠો છું. તો આજે એસીનો વાયરો છોડી હું ધાબે આવ્યો છું અને સાથે કુદરતનો જે ઠંડો મજાનો પવન આવી રહ્યો છે અને ખુલ્લામાં જે ઉનાળાનો જે સાંજનો સમય હોય તો તે ખૂબ આનંદદાયક હોય છે. કારણ કે દિવસભર તમે તપેલા હોય, કંટાળ્યા હોય અને જે સાંજે સરસ મજાનો જે પવન વાયરો આવે તો તે ખૂબ મજા આવતી હોય છે. તો વાત કરીએ તો તે દિવસની, તો રોજની જેમ સવાર તો એક જ હોય છે અને રોજ આપણને કંઈક નવું શીખવતી જાય છે અને રોજ આપણે કંઈક એમાંથી શીખવાનું. તો ત્યારબાદ આજે નક્કી કર્યું કે ભાઈ દુકાને નહીં ધોઈને જ જવાનું. તો પ્રથમ તો સરસ નાહી ધોઈને પછી ભગવાનનું નામ દઈ મમ્મીએ સરસ ગરમ રોટલી બનાવી હતી. તો ગરમ દૂધ સાથે રોટલી, તો રોટલી ઉપર થોડું માખણ અને થોડું મરચું અને મીઠું, તો સાથે આરોગવાની ખૂબ મજા આવી છે, ખૂબ આનંદ કર્યો. તો ત્યારબાદ ચા નાસ્તો કર્યા બાદ સીધો દુકાને આવી જાઉં છું. દુકાનનું જે સેટઅપ તૈયાર કરવાનું હોય છે તો તેના માટે લાગી જાઉં છું. તો સાથે પપ્પા પણ મારી મદદ કરતા હોય છે, કારણ કે એકલા હાથે કામ કરવું એ ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે સાથે ગ્રાહક પણ આવતા હોય અને સામે તડકો પણ ચડતો હોય છે. તો તડકામાં અમુક વસ્તુ પડી હોય તો તેને ફટાફટ સોયલે લાવી દેવી પડે, કારણ કે ગરમીમાં પછી તે અમુક વસ્તુ બગડતી હોય છે. તો વાત કરીએ દિવસમાં તો ખૂબ ગરમી પડે છે. લગભગ 10 વાગે તો એવું લાગે કે જાણે બપોરનો તડકો પડતો હોય. અને મારે અમુક સમય તો જ્યારે વિડીયો હું રેકોર્ડ કરવા માટે જાઉં છું તો સીધી જ ના પાડી દે છે કે ભાઈ ટેમ્પરેચર એટલું બધું ગરમ છે કે તમે વિડીયો રેકોર્ડ નહીં કરી શકો. અને સાથે હું જ્યારે વિડીયો રેકોર્ડ કરવા માટે કંઈક કરતો હોય તો મોબાઈલ એ પણ સમય ખૂબ ગરમ થતો હોય છે તો તેને પણ એસીમાં મૂકી આવવું પડે એવું થાય છે. તો ત્યારબાદ સાપુ આવી જાય છે. તો છાંપુ વાંચવાનું પણ મને ખૂબ મજા આવે છે, પરંતુ દુકાનના કારણે શું થાય કે આપણે મથીનથી સાપુ વાંચવા બેઠા હોય અને કોઈ ગ્રાહક આવે તો આપણને આખું ડિસ્ટર્બ થતા હોય છે. છતાં પણ સમય મળે એટલે વાંચી લેવાનું. અને આમ તો હું જ્યારે બપોરે ફ્રી હોઉં તો ત્યારે જ સાપુ વાંચતો હોઉં છું. તો આમ બધું ગોઠવતા સમય ક્યાં વીતી જાય, સવારની સાંજ પડી જાય, આમ કંઈ ખબર જ ના પડે. અને સાથે જે મેં નવું જે આ વ્લોગિંગનું કામ શરૂ કર્યું છે તો મને પણ આપણી જોડે મારી જે દિનચર્યા છે, વાતો કરવાની મજા છે, તે શેર કરવાની ખૂબ મજા આવે છે. અને આપણું જે વજન, શરીરનો ભાર હોય તે પણ ઉતરી જાય છે, કારણ કે આખા દિવસનો થાક જે હોય તે આમાં વ્લોગ બનાવીએ તે વખતે દૂર થતો હોય છે. તો ત્યારબાદ હું દુકાને આવું છું. દુકાનમાં જે ગોડાઉન છે બાજુમાં, તો ગોડાઉનમાં ઘણા સમયથી પડીકાને બધું પડ્યું હોય છે. સામાન જે સોમ મંગળ ભેગું થાય એ બુધવારે મને સમય મળે એટલે ગોઠવતો હોય છે. તો ઘણો બધો સામાન ગોઠવવાનો બાકી હતો. તો આજે કંઈક નવું વિચાર્યું કે લાવ જે આપણે રોજ રેગ્યુલર જે વિડીયો ઉતારીને હું રેકોર્ડ કરીને વ્લોગ બનાવી છું તો તેમાં કંઈક નવું કરીએ. તો આજે ચપટી મારીને કંઈક નવું સીન પસંદ કર્યું હતું અને એ આપ સમક્ષ મૂક્યું હતું. તો ત્યારબાદ એટલામાં બપોરનો સમય થઈ જાય છે. તો મમ્મીએ સરસ કેરીનું શાક બનાવ્યું હતું રસાવાળું, તો તે તો ખૂબ મજા આવે છે તો 7-8 રોટલી જમી લીધી. મને ખબર છે કે શરીર વધે છે, પરંતુ એના પર કંટ્રોલ કરવું પણ એક મુશ્કેલની વાત છે. તો ત્યારબાદ સરસ જમી ત્યારબાદ બપોરે ઊંઘી જાઉં છું. તો લગભગ સાંજે મને વિચાર આવે છે કે હું મારો જે વ્લોગ હોય છે તે રેકોર્ડ કરી લઉં, કારણ કે મારા પાસે સમય હતો જે આગલા દિવસનો, તો તે સરસ રેકોર્ડ કરી લીધો હતો. તો પછી રેકોર્ડ કર્યા બાદ જ્યારે હું દુકાને આવું છું તો એક મિત્ર આવેલા હોય છે દુકાને. તો જેઓ આપણે જે ડોમર પટ્ટો આવે કે જે પતરા ઉપર લગાવાય, દિવાલ ઉપર લગાવાય, તો તેનું જે મટીરિયલ હોય છે તે લઈને આવ્યા હતા. તેનું નવું નામ તો કેમિકલ પટ્ટો છે. તો તે બતાવતા હતા કે તમારે જે 2 દિવાલ હોય ત્યાં લગાવવું હોય, પતરા ઉપર લગાવવું હોય તો તમે લગાવી શકો છો. તો અમારે જે નવું ઘર બનાવ્યું હતું તો જૂના ઘરની નવા ઘરની દિવાલ વચ્ચે થોડી ગેપ રહેતી હતી. તેના કારણે ચોમાસામાં દિવાલ મારફતે પાણી નીચે આવતું હતું. તો મેં ઘણી વખત પ્રયત્નો કર્યા, લગભગ 4 થી 5 વખત સિમેન્ટને બધું લગાવ્યું, છતાં પણ તે થતું નહોતું. તો ત્યારબાદ તેને સરસ લગાવી પટ્ટા મારી દીધા હતા. અને ત્યારે સાંજ પડે છે તો ખબર પડે છે કે દાદાએ ભજન રાખ્યા હોય છે. તો ભજનની પણ તૈયારીઓ કરી દઈએ છીએ. તો રસીલપુર ગામમાંથી મહિલા અને પુરુષનું મંડળ આવવાનું હતું, તો તેમના માટે પાણી, જે
પ્રસાદ આ બધું સગવડ સીધી મંદિરે કરી દઈએ છીએ. ત્યાં મંદિરમાં સરસ આસન ને બધું પાથરી દેવાનું અને મારા દાદાને ખૂબ આનંદ આવતો હોય છે ભજન કરવાનો. અને લગભગ મહિનો પણ ન થયો હોય તો કોઈક ને કોઈક નવું ભજન મંડળ બોલાવી ભજન કરાવવાનું તેમને ખૂબ મજા આવતી હોય છે. અને સાથે એમનું કામ હોય તો તે નિષ્ઠાપૂર્વક અમારે કામ કરવાની ફરજ છે, કારણ કે એમનું લીધેલું કામ એ અમારે પૂરું કરવું પડે છે. જય